શું તમે જાણો છો કે 2026માં મહાવીર જયંતિ ઉજવવાની સાચી રીત કઈ છે? અને એ સુનિશ્ચિત કરવા માંગો છો કે આ વર્ષે ભગવાન મહાવીરના જન્મની ઉજવણીમાં તમારાથી કોઈ ભૂલ ચૂક ન થઈ જાય, તો ચિંતા ન કરો, તમે બિલકુલ સાચા સ્થાને છો. આ વિડીયોમાં અમે તમારા માટે મહાવીર જયંતિ 2026ની સંપૂર્ણ માર્ગદર્શિકા લાવ્યા છીએ. આપણે તારીખ અને તિથિના ચોક્કસ સમયથી લઈને મંદિરમાં જતા ભવ્ય અભિષેક અને પૂજા વિધિ સુધીની બધી જ વિગતો જાણીશું. એટલું જ નહીં, આપણે ભગવાન મહાવીરના જીવનના પ્રેરણાદાયક પ્રસંગોને ફરી યાદ કરીશું અને સમજશું કે હજારો વર્ષ પછી પણ તેમના ઉપદેશો આજે પણ આપણા જીવનને કેવી રીતે વધુ સારું બનાવી શકે છે. તો અંત સુધી અમારી સાથે જોડાઈ રહો અને ચાલો આ આધ્યાત્મિક સફર શરૂ કરીએ. ચાલો સૌ પહેલા એ જાણી લઈએ કે 2026માં મહાવીર જયંતિ ક્યારે છે. આ વર્ષે ભગવાન મહાવીર સ્વામી 26,024મો જન્મ કલ્યાણકારી મહોત્સવ મંગળવાર 31 માર્ચ 2026ના રોજ ખૂબ જ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. જૈન પંચાંગ મુજબ આ પવિત્ર દિવસ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 13મી તિથિએ આવે છે. આ વર્ષે ત્રયોદશીની તિથિ 30 માર્ચથી શરૂ થઈને 31 માર્ચ સવારે પૂરી થાય છે, જેના કારણે તારીખને લઈને થોડી ગૂંચવણો થઈ શકે છે. પરંતુ મોટા ભાગના જૈન સંતો અને શાસ્ત્રો મુજબ મુખ્ય ઉજવણી સૂર્યોદયની તિથિ પ્રમાણે 31 માર્ચે જ થશે. મહાવીર જયંતિનું મહત્વ માત્ર એક તહેવાર પૂરતું સીમિત નથી. આ દિવસે જૈન ધર્મમાં 24મા અને અંતિમ તીર્થકર ભગવાન મહાવીરનો જન્મ ઉત્સવ છે. તીર્થકર એટલે એવા મહાપુરુષ જે આપણને સંસારરૂપી સાગરને પાર કરવા માટે તીર્થ એટલે કે સાચા આધ્યાત્મિક માર્ગની સ્થાપના કરી આપે છે. ભગવાન મહાવીરે પોતાના જીવન અને ઉપદેશોથી આખી માનવજાતને અહિંસા, કરુણા અને આત્મસંયમનો માર્ગ બતાવ્યો છે. તેથી આ દિવસે તેમના સિદ્ધાંતોને યાદ કરવાનો, જીવનમાં ઉતારવાનો અને આત્મશુદ્ધિ કરવાનો એક અમૂલ્ય મોકો છે. ભગવાન મહાવીરના ઉપદેશોને સમજતા પહેલા તેમની પ્રેરણાદાયી જીવન યાત્રા પર એક નજર કરવી ખૂબ જ જરૂરી છે. આજથી લગભગ 26,000 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે 599માં બિહારના કુડલ ગામમાં જ્ઞાતવંશીય ક્ષત્રિય રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશિલા દેવીના ઘરમાં એક રાજકુમારનો જન્મ થયો. તેમના જન્મ પછી રાજ્યમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિ વધવા લાગી. આથી માતા પિતાએ તેમનું નામ વર્ધમાન રાખ્યું. જૈન ગ્રંથો અનુસાર જ્યારે વર્ધમાન માતાના ગર્ભમાં હતો ત્યારે રાણી ત્રિશિલાએ 14 અત્યંત શુભ સપનો જોયા હતા. આ સપનો એ વાતનો સંકેત હતો કે જન્મ લેનાર બાળક કોઈ સામાન્ય આત્મા નથી, પરંતુ ભવિષ્યમાં તે મહાન તીર્થકર બનશે. બાળપણથી જ વર્ધમાન અત્યંત તેજસ્વી, નિડર અને દયાળુ હતા. રાજમહેલના તમામ સુખ વૈભવો વચ્ચે મોટા થયા હતા, છતાં તેમના મનમાં ક્યારેક સાંસારિક મોહમાયામાં ફસાયું નહીં. દુનિયાના જીવોને દુઃખ અને પીડા જોઈને તેમનું હૃદય પીગળી જતું. આખરે 30 વર્ષની યુવાન વયે તેમને સત્ય અને આત્મજ્ઞાનની શોધમાં રાજપાટ, પરિવાર અને તમામ ભૌતિક સુખોને ત્યાગ કરી દીધો અને શયનના કઠિન માર્ગે પ્રયાણ કર્યો. ત્યાર પછીના 12.5 વર્ષ અત્યંત કઠોર તપસ્યા અને સાધનાના હતા. તેમણે મૌન ધારણ કર્યું, કઠોરમાં કઠોર ઉપવાસ કર્યા અને દરેક ઋતુમાં કષ્ટોને સમાનતા ભાવથી સહન કર્યા. આ સમય દરમિયાન તેમને પોતાની બધી જ ઇન્દ્રિયો અને ઈચ્છાઓ પર સંપૂર્ણ વિજય મેળવ્યો. તેમની આ અદ્વિતીય સાધના અને વીરતાને કારણે જ તેઓ મહાવીર કહેવાયા. અંતે રુજુવાલુકા નદીના કિનારે એક શાલ વૃક્ષ નીચે વૈશાખ સુદ દશમના દિવસે તેમને કેવડા જ્ઞાન એટલે કે સર્વોચ્ચ અને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. હવે તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સર્વજ્ઞ અને સર્વદર્શી બની ગયા હતા. જ્ઞાન પ્રાપ્તિ પછીના 30 વર્ષ સુધી તેમણે સમગ્ર ભારતમાં પગપાળા વિચરણ કરીને તે સમયની લોકભાષા અર્ધમાર્ગદર્શિકામાં ઉપદેશો આપ્યા, જેથી સામાન્ય માણસ પર તેમના જ્ઞાનનો લાભ લઈ શકે. 72 વર્ષની વયે તેમણે પાવાપુર ખાતે મોક્ષ પ્રાપ્ત કર્યો. ભગવાન મહાવીરનું જીવન
ત્યાગ અને તપનું પ્રતીક છે. તેથી તેમની જયંતીની ઉજવણી પણ એટલી જ સાત્વિક અને ભક્તિભાવથી કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ઉજવણીના 5 મુખ્ય તબક્કાઓ. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. મહાવીર જયંતીના દિવસે સવારે એકદમ ભક્તિમય વાતાવરણ શરૂ થાય છે. ઘણા શહેરોમાં જૈન શ્રાવકો સૂર્યોદય પહેલા ભેગા મળીને પ્રભાત ફેરી કાઢે છે. તેઓ ભગવાન મહાવીરના સ્તનવન ગાતા ગાતા શેરીઓમાં ફરે છે, જેનાથી આખું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. ઘરે પાછા ફરીને લોકો સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને દેરાસર જવા તૈયાર થાય છે. આ દિવસની ઉજવણીનું કેન્દ્ર દેરાસરમાં થતી પૂજા અને અભિષેક છે. દેરાસરમાં ફૂલો અને ધજાથી શણગારવામાં આવે છે. શ્રદ્ધાળુઓ મંદિરમાં બિરાજમાન ભગવાન મહાવીરની પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધ જળ, દૂધ અને કેસર ચંદન જેવા સુગંધીય તત્વોથી અભિષેક કરે છે. આ માત્ર મૂર્તિને સ્નાન કરાવવાની વિધિ નહીં, પરંતુ એક પ્રતીક છે આપણા મનના મેલને ધોઈને આત્માને શુદ્ધ કરવાનું. દિવસનું મુખ્ય આકર્ષણ હોય છે ભવ્ય યાત્રા. આ યાત્રામાં ભગવાન મહાવીરની પ્રતિમાને એક સુશોભિત રથ ઉપર મૂકીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવે છે. હજારો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાય છે. યુવાનો ઉઘાડા પગે રથને ખેંચીને શ્રદ્ધા પ્રગટ કરે છે, તો ભક્ત મંડળીઓ રસ્તામાં ભજન કીર્તનથી વાતાવરણને ગજવી દે છે. આ શોભાયાત્રા માત્ર એક સરઘસ નથી, પરંતુ સમાજમાં અહિંસા અને શાંતિનો સંદેશ ફેલાવવાનું એક જીવિત માધ્યમ છે. ભગવાન મહાવીરનો મૂળ મંત્ર છે અહિંસા પરમો ધર્મ. તેમને જીવવો અને જીવવાદોના સિદ્ધાંતને અનુસરીને આ દિવસે દાન અને જીવદયાની ખૂબ જ મહત્વ છે. લોકો ગરીબોને ભોજન, વસ્ત્રો અને અત્યંત જરૂરી વસ્તુઓ દાન કરે છે. સાથે જ પશુ પક્ષીઓ માટે ચણ અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે છે અને કતલખાના બંધ રાખવા માટે અપીલ કરાય છે. આ કાર્યો દરેક જીવ પ્રત્યે કરુણા ભાવ દર્શાવે છે. ભગવાન મહાવીર માનવ કલ્યાણ માટે 5 મહાવ્રતોનો માર્ગ બતાવ્યો છે, જે પંચશીલ સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. ચાલો તેને સરળ શબ્દોમાં સમજીએ. અહિંસા આ મહાવીરનો ઉપદેશ સાર છે. તેનો અર્થ માત્ર કોઈની હિંસા ન કરવી એટલું જ નહીં, પણ મન, વચન કે કર્મથી કોઈ પણ જીવને સહેજ પણ દુઃખ ન પહોંચાડવું. સત્ય હંમેશા સાચું બોલવું. ભય કે લાલચને કારણે ક્યારેક ખોટું ન બોલવું, કારણ કે સત્ય જ આત્માને નિર્બળ બનાવે છે. અસ્તે એટલે કે કોઈની માલિકીની વસ્તુ તેની પરવાનગી વગર ન લેવી. આ માત્ર ભૌતિક ચોરી જ નહીં, પરંતુ કોઈના વિચારોની ચોરી પર લાગુ પડે છે. બ્રહ્મચર્ય આનો અર્થ એ છે કે બધી ઇન્દ્રિયો પર સંયમ રાખવું અને મનની ખોટી વાસનાઓથી દૂર રાખવી. આત્મચિંતનમાં કેન્દ્રિત કરવું. અપરિગ્રહ મતલબ કે જરૂર કરતાં વધુ વસ્તુઓ ભેગી ન કરવી. ઓછી જરૂરિયાતો, વધુ શાંતિ. આ જ સુખ જીવનનો મંત્ર છે. ભૌતિક વસ્તુનો મોહ જ દુઃખનું કારણ બને છે. આ 5 સિદ્ધિઓ ઉપરાંત મહાવીરે અનેકાત્મવાદનો સિદ્ધાંત પણ આપ્યો છે, જે શીખવે છે કે સત્યના ઘણા પાસા હોય છે. કોઈ એક દ્રષ્ટિકોણથી સંપૂર્ણ સત્ય જાણી શકાતું નથી. આ સિદ્ધાંત આપણને બીજાના વિચારો પ્રત્યે સહસનું અને આદરપૂર્વક બનાવવાનું શીખવે છે. તો મિત્રો, આ હતી મહાવીર જયંતિ 2026 માટેની એક વિસ્તૃત માર્ગદર્શિકા. મહાવીર જયંતિ માત્ર એક રજાનો દિવસ નહીં, પણ પોતાના જીવનમાં સંયમ, કરુણા અને અહિંસા જેવા ગુણોને ઉતારવાનો એક પવિત્ર અવસર છે. આજના વિશ્વમાં જ્યાં હિંસા અને અશાંતિ વધી રહી છે, ત્યાં ભગવાન મહાવીરનો સંદેશો જીવો અને જીવવા દો એ એક દીવાદાંડી સમાન છે. ચાલો આપણે સૌ આ મહાવીર જયંતિ પર સંકલ્પ કરીએ કે આપણે તેમના બનેલા માર્ગ પર ચાલીશું અને એક સારા સમાજનું નિર્માણ કરવામાં પોતાનું યોગદાન આપીશું. આપ સૌને અને આપના પરિવારને મહાવીર જયંતિ કલ્યાણકની હાર્દિક શુભેચ્છાઓ. તમે મહાવીર જયંતિ કેવી રીતે ઉજવો છો, અમને નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તેનાથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો
અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.